ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષર પાર્ક કોમન પ્લોટ ખાતે રાજુલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કુંભારવાડા વોર્ડ નંબર 2 અને વડવા વોર્ડ નંબર 3ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ સભામાં ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચારને વધુ તેજ બનાવ્યો છે। સભામાં નેતાઓએ વિકાસના મુદ્દે મત માંગતા જણાવ્યું કે અગાઉની તકલીફો દૂર કરીને ભાજપ સરકારે વિસ્તારમાં પાણી, રસ્તા અને અન્ય માળખાકીય સુવિધાઓ વિકસાવી છે। પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે લાંબા સમયથી કોંગ્રેસ સત્તાથી દૂર છે અને લોકો હવે ભાજપ પર વિશ્વાસ રાખે છે। તેમણે દાવો કર્યો કે આવનારી ચૂંટણીમાં પણ ભાજપની સત્તા યથાવત રહેશે। સભામાં હીરાભાઈ સોલંકીએ પણ ભાજપના વિકાસ કાર્યોને આગળ ધપાવવા માટે મતદાન કરવાની અપીલ કરી હતી। બસ આપના માધ્યમથી ગુજરાતમાં સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ જવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। કુંભારવાડા જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે આપ સૌને કહેતા આનંદ અનુભવું છું કે ભાવનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં સંપૂર્ણપણે મહાનગર બની ગઈ છે, મહાનગરપાલિકા બની ગઈ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ આજે જ્યારે કુંભારવાડા હું આવ્યો છું ને 8 ઉમેદવારોની જ્યારે જવાબદારી લીધી છે ત્યારે લોકોનો વિશ્વાસ જોઈને, લોકોને એમ કહેવાય કે એનો ઉત્સાહ જોઈને સંપૂર્ણપણે અમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી।